ભરૂચના કાલુપુર તકિયા ધાનવાડીમાં રહેતા વિસ્તારમાં એક ગેસ રિફિલિંગનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે। 18 એલપીજી બોટલો સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો। કુલ 4.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ શહેરના કાલુપીર તકિયા ધાનવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર વચ્ચે ગેરકાયદેસર રીતે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે। આ જોખમી પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના જીવ પર પણ ગંભીર અસર ઊભી થઈ શકે તેવી સ્થિતિ વચ્ચે પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 3,63,846 નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણમિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલુપીર તકિયા ધાનવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન બોલેરો પિકઅપમાંથી ઘરેલું ગેસ સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી 18 ભરેલા અને 3 ખાલી ઇન્ડિયન ગેસના સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપો, વજન કાંટા તેમજ બોલેરો પિકઅપ મળીને કુલ રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં પોલીસે ડ્રાઈવર સુનિલ કુમાર ધનારામ કુમાર બિશ્નોઈ હાલ રહે ચાવજ ભરૂચ, મૂળ રહે રાજસ્થાનની ધરપકડ કરી છે। શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।